હેલો ગાઈસ, બધાને ગુડ આફ્ટરનૂન. આજે છે સન્ડે, તો આજે ફરવા જઈએ છીએ અને ચાલુ છે મારો મિની બ્લોગ. તો ચલો ક્યાં જઈએ છીએ એની લોકેશન પર બતાવું તમને. પપ્પાએ લઈ લીધી ગાડી ને પછી અમે નીકળી ગયા ગાડીમાં ઘી ભરવા. શું વાત છે સર? અને પછી આગળ પાછળ જોયું તો મારો મિત્ર ક્યાંય નંબરે ને મિત્ર હાટું ગાડી ધીમી પડી તો મારા મિત્રએ દગો દીધો ને આગળ નીકળી ગયો. અને પછી પહોંચી ગયા ઉપલેટા ને પછી નીકળી ગયા ઉપલેટા ની બહાર. અચ્છા. પછી અચાનક આંગળા ઉપર ધ્યાન પડ્યું હતું, હેપતાઈ ગયો 2 સેકન્ડ તો. પછી ખબર પડી એક આંગળે ગાડી એકતો. અને પછી તો આગેથી અમારી લોકેશન દેખાણી. અચ્છા. મિત્રની વાઈટ જોવા હાટું ગાડી ઉભી રાખી તા મિત્ર આવી ગયો. આની લીધે પૂગવામાં 4 વાગી જાય. આપ તું ગયા બેટા. પપ્પાની વાઈટ અમે પાછળથી જોઈને ઈ આમ કે આમથી ફરીને આવ્યો. શિટ. ઘોડાને જોઈને મિત્રે મોઢું ઢાંકી લીધું. ઘોડો કે હું તારી સામું નો છું, આબરૂ કાઢી. હજી પૂગ્યા તો મિત્ર મીંડો બીજાના ફોટા પડવા ના પડી તો કે 5-5 રૂપિયા મળે એમ. આ સિન્સિનેરી જોઈને મારું મન બોલ્યું. અને પછી પહોંચી ગયા ગેટ પાસે ને કરી દીધું ચડવાનું ચાલુ. તા તો બાયો ભેગી ગાયું ચડવા માંડી. તા તો આ ગાય આડી ઉભી રહી ગઈ ને પછી કે ટોલ નાકો આપો તો જ જવા દઉં. અચ્છા, હું ક્યાં ના પાડું. ત્યાં રસ્તામાં મળી ગયા આપણા હગાન, વાતચીત કરીને ત્યાં હાલતા. ફાઇનલી પહોંચી ગયા માતાજીના મંદિર ને લોકેશન જોઈને મારો મિત્ર કે ફોટો પાડો મારો. નહીં. ફોટા પાડીને પહોંચી ગયા માતાજીના દર્શન કરવાના. માતાજીના કરી લીધા દર્શન. મળીએ હવે નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય.